હા શામજી બાપુની તાકાત, હા શામજી બાપુ સંત જેને કુંભનો મેળો જમાડ્યો. હા કાલતીથી વાહ વાહ. આજ કેટલા બધા વાના ભેરા થઈ ગયા. હે ઓહો, કુંભના મેળામાં એ બાહુલીઓ ગયો, એ ભગત કુંભના મેળામાં ગયા, કરોડોની સંખ્યામાં સાધુઓ, અને એ ટાણે ભીમબાપુ કાઠી ભેળા ને એમ કીધું કે ભીમભાઈ મારે કુંભનો મેળો જમાડવો. અરે બાપુ આ કરોડો સાધુઓ અને કરોડો માણસો આને કેમ જમાડે? બાપા મારે જમાડવાની ઈચ્છા થઈ કે પણ કરાય કે એ તો સાધુઓને પૂછો. દરેક અખાડાના મંતોને બોલાવ્યા, ભાઈ મારે તમારા અખાડાને જમાડવો. કેટલી મૂર્તિ? તો કોઈ કે 500, કોઈ કે 1000, કોઈ કે 2000, કોઈ કે 200, કોઈ જેટલી જેટલી મૂર્તિઓ હતી. બાપા હું ખાવું? તો કોઈ કે દૂધપાક, કોઈ કે લાડવા, કોઈ કે લાપસી. કેટલો ખર્ચો થાય? કે આટલો, કોઈ લાખ, કોઈ 2 લાખ, કોઈ 5 લાખ. બાપુ આટલો ખર્ચો, એટલે એ થેલીમાં જ કાઢીને જે કાઢ્યો બાપા, હાલ્યો બાપા, હાલ્યો બાપા. અને શામજી બાપુની જય, શામજી બાપુની જય. કુંભના મેળામાં માણસ હલકે નીકળ્યું, પ્રશાસન ધ્રુજી ગયું કે આ માણસને કેમ રોકવું. છેલ્લે એમ કીધું બાપુ માણસને અમે રોકી ન શકીએ, એટલી પબ્લિક રોકાય નહીં, તમે પબ્લિકને દર્શન દેવા માટે થઈ અને આવો. અને એ વખતના મહામંડલેશ્વરોને કીધું કે કંઈક વ્યવસ્થા કરો, નકરા માણસો રોકાય નહીં. આ જે અજાણ્યા છે ખબર નથી કોણ શામજી, આવું કોણ જેને કુંભનો મેળો જમાડ્યો, ન ભૂતો ન ભવિષ્યથી પેલા કોઈ જમાડ્યો નથી, નજી કોઈ કદાચ ને ન જમાડે. રોકો આને કે બાપુ રોકાય નહીં પબ્લિક. એ ભગતને કયો પબ્લિકને દર્શન દેવા નીકળે. અને તેથી મહામંડલેશ્વરે ભેળા થઈને કીધું બાપુ આપને હાથીની અંબાડીએ બેસી અને પબ્લિકને દર્શન દેવા જવાનું છે. કે બાપુ હું તો ભગત કોટી કહેવા, મારાથી હાથીમાંથી ન બેહાય. કોક તમારા સંતને બેહાડો એની પાસે હું ભગત થઈને બેહાય. કેટલી નિર્મળતા, કેટલી નિર્મળતા. કુંભના મેળામાં જેનું સ્વાગત કરવું છે એમ કે છે કે તમારા સંતને બેહાડો, હું એના ચરણની રદ થઈને બેહું. હું તો ભગત કોટીનો માણસ કેવો બાપા. યાદ કરીએ ને હયું ભરાઈ જાય. શું નિર્મળતા, શું તાકાત. અને કુંભના મેળામાં હાથીની સવારી માથે નીકળ્યા હો શામજી ભગત. આજ પણ તમને ફોટો જોવા જડશે.